2 hours later. શું ખાવું છે? હા, શું ખાવું છે? શેરો ખાવો છે? શેરો ખાવો છે તો સેવ મમરા ખાવો છે? વસાણું ન કહેવાય, સવાણું કહેવાય, વસાણું નહીં, સવાણું બોલતો લે. હાલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. અને ઘણા ટાઈમથી આપણે બ્લોગ બનાવ્યા નથી, એટલે હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કરવાના છે. અને હાલો હું તમને બતાવું, અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને આપણે જો બધું કામ સરસ મજાનું કરી નાખ્યું છે, બધું ક્લીન કરી નાખ્યું છે. અને તમને ખબર જ હશે, જો હું કરું છું આ હંસાના સીવવાનું કામ, એટલે હવે આપણે સીવવાનું છે. તો મારા બ્લોગમાં બધાય જોડાયેલા રહેજો. ફાઇનલી મિત્રો, જો આપણે લાઇટ વહી ગઈ છે ને ઘણા ટાઈમથી વરસાદ આવતો હતો, 3-4 દિવસથી, ને આજે વરસાદ બંધ છે, તોય આજે લાઇટ વહી ગઈ છે. અને આજે તડકો પણ સરસ મજાનો નીકળ્યો છે, જો તમે જોઈ શકો છો. જો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બનાવવાની છે મેગી. તો હાલો હવે આપણે બનાવી નાખી મેગીની. રસોડામાં પણ આવી ગયા અને 2 પેકેટ છે, તો આપણે એક બનાવી, એક તીખું છે અને એક સાદું છે. કયું બનાવી? ચટપટું તીખું જ બનાવી. તો ચલો, જો આપણે બધું કટિંગ કરીને રાખી દીધું છે, ડુંગળી, મરચા અને ટમાટર. અને હવે આપણે એને સરસ મજાનો વઘાર કરી બનાવી નાખવી. તો ચલો, પહેલા આપણે ચાલુ કરી નાખવી ગેસ. ઠંડણા, આપણો ગેસ થઈ ગયો ચાલુ. અને હવે આપણે આમાં નાખી દઈશું તેલ. જો મને તો બહુ તેલ નાખેલી નહીં ભાવતી, આપણે થોડુંક જ નાખીશું, કેમ કે મને ઓછી તેલ વાળી ભાવે. અને 2 મિનિટ આપણે તેલને ગરમ થવા દઈશું. અને પછી એમાં આપણે નાખી દઈશું ડુંગળી. અને ડુંગળી ગળે ને એ માટે આપણે પહેલા થોડુંક એમાં નાખી દઈશું મીઠું, એટલે જલ્દી ડુંગળી ગળી જાય. થોડીક વાર 5 મિનિટ આપણે એને હલાવીશું. હજી બહુ ગળી નથી, તો થોડી ઓલી છે, સારી રીતે કરશે. અને હવે આપણે નાખી દઈશું મરચા, ટમેટા 2 આવે નાખી દઈએ. તમે કેમ બનાવી કહેજો, હું તો આવી રીતે બનાવું છું, મને આવી રીતે જ આવડે છે. બીજી કઈ રીતે બનાવે એ તો કઈ બહુ ખબર નથી મને. અને પછી થોડુંક હળદર નાખી દઈશું. અને આપણે જેવી તીખી ખાઈ હોય એ પ્રમાણે મરચું નાખી દઈશું. અને મરચું પણ કહીએ, ચટણી પણ કહીએ. જીરું ધાણા ડબ્બો પણ ફૂટી ગયો છે, કઢવો પડશે, એટલે આપણે પેલા વાટકી ભરી નાખી જીરું ધાણાની. તો વાદળા તો થાય છે, પણ વરસાદ તો હજી કઈ આવતો નથી. અને આપણી વાટકી ભરાઈ ગઈ છે. અને હવે નાખી દેવી આમાં થોડા જીરુંદાણા. અને પછી પાછું થોડું હલાઈ નાખશું. જો આ બધું સરસ થઈ ગયું છે મિક્સ. અને હવે આપણે આમાં નાખી દઈશું પાણી. ટંટણા, ચાખી તો જોઈ, મીઠું બીઠું રેડી છે ને? ના, મીઠું થોડુંક જ નાખીશું મસાલા. હવે આપણે આને તોડી મૂકતી નથી, બોલો, મને પેકેટ જ નહીં પૂછતા, ખબર નહીં કેમ. હવે આપણે રાખી દઈશું કિલો. આ પણ સાદી છે, મને એવું તો મસાલા વાળી છે, આ સાદી છે. અને હવે નાખી દઈશું આપણે મસાલો.
આવી ગયો મસાલો અને હવે આપણે એને હલાવી નાખશું. સુગંધ તો સરસ આવે છે. હવે આને આપણે 5 મિનિટ બનવા દઈશું, પછી જોઈએ. તો હાલો આપણે જોઈએ કે આપણી મેગી બની કે નહીં. લાગે છે બની ગઈ. આપણે ઢાંકણું ખોલીને જોઈશું. વાવ, બની ગઈ છે. હાવ કોરી તો મને નહીં મજા આવે, એટલે આપણે હવે ગેસ બંધ કરી દેવી. ને આ થઈ ગઈ છે આપણી સરસ મજાની મેગી તૈયાર. હવે આપણે આમાં નાખી દઈશું ધાણા. આ આપણા આવી ગયા ધાણા. હવે આપણે આમાં નાખી દઈશું થોડાક ધાણા. તો ચલો, આ આપણે નાખી દીધા આમાં સરસ મજાના ધાણા. ધોયા છે ને તો હાથમાં છોટી જાય, લીલા છે ને એટલા માટે. અને આપણા ધાણા આમાં નખાઈ ગયા. હવે આપણે ઢાંકી દઈશું. અને હવે ફેનલને આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે, એટલે એના માટે આપણે બનાવી નાખી રોટલી. ફેનલ માટે રોટલી બનાવી નાખીશ, કેમ કે એને એકને જ ખાવાની છે ને મારે મેગી ખાવાની છે. ને પતિદેવ મારા ટિફિન લઈને ગયા છે, એટલે એ જમીને આવશે. તો હાલો આપણે જમી લઈએ, કેમ કે એ લોકોને તો વાર લાગશે થોડીક. ત્યાં સુધી આપણે રોટલી આને છે ને ગરમ કરીને મૂકી દઈએ. તો હાલો બધાએ બપોરો કરવાના. બપોરામાં આપણે આજે છે મેગી જો. અને હવે આપણે આમાં નાખી દઈશું થોડુંક લીંબુ. ખાટી મીઠી હોય ને એટલે મજા આવે. તો હાલો આપણે ખાઈ લેવી મેગી. જો મારા ભાઈ આવી ગયા છે ઘરે, અને આવતા વેત થઈ ગયા છે ગુસ્સે. કા શું થયું? હે શું થયું? સ્ટીકર કા? વાળ કાપવા લાય. લઈ 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 લઈ. જો આને છે ને કપડામાં સ્ટીકર આવે ને ગમે જ નહીં, કાપી જ નાખે. રવા દેવાય. હા, આને જો સ્ટીકર કાપવું છે, એટલે પતિદેવ એને કાપી દેશે સ્ટીકર. ગમે એવા કપડા લે તો સ્ટીકર તો પેલા જ કઢાવે. કા રેવા દેવાય, સરખી જશે. વાળ ક્યાં આવા થઈ ગયા? ઊંચા ઊંચા. હે તડકો લાગ્યો કે ગરમી થઈ? શું ખાવું છે? હે શું ખાવું છે? શેરો ખાવો છે? શેરો ખાવો છે તો સેવ મમરા ખાવો છે? વસાણું નો કહેવાય, સવાણું કહેવાય. વસાણું નહીં, સવાણું બોલતો. લે, જો એને ખાવું છે ત્યારે સવાણું. હવે અત્યારે કેમ સવાણું બનાવો? અમારે અહીં કઈ મળે નહીં ગામમાં. હાલ પેલા છે ને કપડા તને બદલાઈ દો. ઉભોર ઉભોર કાઢી દઉં છું. કાઢી દો તો હું લેવા પડતો નહીં નીચે. એ આને જો આવતા વેત પેલા ખાવા જોઈએ કે ન જોઈએ, પણ એની માં તો પેલા જ જોઈએ. હવે નીચે ઉતરાર. એવું છે. હાલો મિત્રો, એક વસ્તુ બતાવો તમને. જો આજે મારો ફ્રેન્ડ મેગી બનાવશે. મેં બનાવીને ખાધી ને તો એ કે મારે બનાવીને ખાઈશ કે. અને એ તો મારી ઘણી તીખી નહીં ખાય, મોળી ખાશે. પેલા તો હરખો બેસી જાય. તારે હાથે બનાવવાની છે ને, તો પેલા શું કરવાનું? આપણે જો પાણી નાખી દીધું, કેમ કે એ તો તીખું નહીં કાંઈ ખાય, મરચું મીઠું કોઈ વસ્તુ નહીં. તોડો હાલો પેકેટ. તૂટશે નહીં? તૂટે તો ખા પી, થોડુંક ખા પી. તોડ તોડ. આ પકડ પકડ આ બાજુ. હા કર કર બસ, કર બસ. નો તૂટ્યું. લ્યો તો કઈ આખી પેકેટ ને કઈ ખાય નહીં કે એટલી બધી ન ઓલી કર. આમાં નાખ દે, ડીશમાં નાખી દે. હા, થોડીક જ આપણે નાખવાની છે. હજી તોડી નાખો. બસ આ એક જ નાખ બટકું. બસ આ બટકું તને કાલ બનાવી દેશું. આજ તું ખા ને, પછી કાલ બનાવી દઈશ બીજી. આને આમાં મૂકી દે. મૂકી દે આમાં. હા મૂકી દે. બસ
મસાલા વાળી ખાઈશ તો પછી થોડી ખાવી છે તો મસાલો નથી નાખો રેવા દે મસાલો આ પડ્યો રહેશે તને આ બીજી પાછી મોળી કાલ બનાવી દઈશ હો કાચી કાચી હાલશે એમ તો સારું હવે ફેનલની મેગી બને છે આપણે તો બનાવીને ખાઈ લીધી હવે ફેનલ માટે બનાવશે એના માટે તો હાવ થોડી જ બનાવવાની છે શું આ નાખું નાખી દે ને હું ગેસથી મોકર નાખ બસ વેરી ગુડ મેગી ખાવાનું ચાલુ કરી દીધું આને પહેલી વાર મેગી ખાય છે આ ખબર નહીં આને કેમ આજ મેગી મને હામું ના પાડતા મેગી ન ખાવાના આજ પોતે ચાલુ કરી પણ સેટી ઉપર ન ખવાય ફેનિલ ના આપણે હુવાનું હોય આના ઉપર ન ખવાય નીચે બોર્ડ આવ્યો છે હાલ 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 બેસી જા નીચે વ્યવસ્થિત બેસી જા નીચે બસ વેરી ગુડ હવે ખા કેવી બની છે મસ્ત તો સારું બધી ખાઈ જજો ખાઈ જશ ને બધી તો સારું હાલો મિત્રો હું છું એને જાગીતા મને ખબર અરે બાપા રે આમ કરી નાખ્યું પર જાય આમ જો રમકડા હવે આ બધું મારે વગવાનું છે જો એને કાંઈ ખરું બધે રમકડા કરી અને બહાર જતો રહેશે હવે મારે બધું આ સફાઈ કામ કરવાની છે જો આયો જો આ બધું શું કર્યું તું હે આ બધું વખશે કોણ જો કહી દીધું ને તું કેવાનું છે તો હાલો હવે આપણે આ બધી સફાઈ કરી નાખીને બધી સરસ મજાનું વગી નાખવી તો ચાલો જો આયા કોના માટે લાયા હે ફેનું હારું ફેનું નથી મારું છે બધું બાપા નહીં ઈ શું છે હે આનું હું બનાવવાનું હા સવાણું આ બધું ફેનિલ નું જ છે જો સવાણું બનાવવા લઈ આવ્યા લાગે છે બનાવશે કોણ સવાણું મને તો કઈ નહીં આવડતું સવાણું કોણ બનાવશે આ કોનું છે 5 સ્ટાર મારી છે હાલે નીચે પસાડી બહુ પાકો છે એક તો દે મને ચોકલેટ એક હાલો મિત્રો જો હવે આપણે બનાવવાનું છે સવાણું તો ચલો હવે ના અત્યારે જ બનાવવાનું તો કયું ખાવું છે તારે તા બનાવવાનું જ છે આ થોડુંક એક ખા તો જો આપણે બનાવી છે સરસ મજાની ગોળ ગોળ પૂરી ફેનિલ માટે નાસ્તામાં કા કોના માટે બનાવી છે મારી માટે તારેક ને થોડી બધાને ખાવાની હોય તારું પેટ ભરાઈ ગયું તો મજા આવશે બોલ જો ભૂલી ગઈ છે હાલો મિત્રો જો આપણે બનાવી રહ્યા છીએ સરસ મજાની પૂરી તળવી છે હવે તેલ આવી ગયું છે ફૂલ અને ફેનિલ ને તળવી પણ એને હું કઈ તળવા દેતી નથી હાલો મિત્રો હવે આપણે જો આને તળવી છે ઝીણી મમરીને કેમ કે આને નાખવાની છે આપણે સવાણામાં સવાણાનો આમ સ્વાદ પણ સારો આવે અને મજા આવે ખાવાની અને ફેનિલને પણ બહુ ભાવે છે ને એટલા માટે પણ એક પ્રોબ્લેમ થાય સારે ને હલવાઈ બહુ જાય છે ચાળીમાં ઝીણી પડે છે ને એટલા માટે હાલો મિત્રો જો આપણું સવાણું થઈ ગયું છે તૈયાર સરસ મજાનું
અને હવે આપણે આને છે ને બધું મિક્સ કરી નાખ્યું છે અને હવે સરસ મજાનું આપણે છે ને હલાવી નાખ્યું. આ નાનું પડે છે ને તો આમ તો નથી. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. કાલ ફરી મળશું. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય, ટાટા.